ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સેલ્ફ ડૉક્ટર ડેક્સ્ટર પટેલ. સિકલ સેલની ચર્ચામાં આજે એક અહમ વાત કરવા જઈ રહ્યા છે. ઘણા બધા લોકોને ઘણું બધું કન્ફ્યુઝન હોય છે કે સિકલ સેલ ટ્રેટ અને સિકલ સેલ ડિસીઝનું શું અંતર છે, એ કેવી રીતે થાય છે અને એ બાળકોમાં કેવી રીતે આવે છે. કે આપણા મોટાભાગના લોકોને એ ખબર નહીં હોતી કે આ બધું એકચ્યુઅલી આ બધું એક જીનેટિક બીમારી હોવાથી, વારસાગત લોહીની બીમારી હોવાથી, સિકલ સેલ એ એક લોહીની વારસાગત બીમારી છે. વારસાગત મતલબ કે જેનેટિક બ્લડ ડિસઓર્ડર, મતલબ કે તમને આ જે રોગ છે, સિકલ સેલ નામનો જે રોગ છે, તે તમને તમારા માતા અને પિતા દ્વારા વારસામાં મળે છે. હવે ચર્ચા ઘણીવાર એ થાય છે કે ઘણા બધા પેરેન્ટ્સો, ઘણા બધા લોકો એવા આવે છે કે સાહેબ મને બી સિકલ સેલ છે, અથવા તો મને સિકલ સેલ નથી તોય મારા બાળકોને સિકલ સેલ કેવી રીતે આવ્યું, સિકલ સેલ ટ્રેટ કેવી રીતે આવ્યું, સિકલ સેલ ડિસીઝ કેવી રીતે આવ્યું, અમારા બંનેમાંથી એકને છે. તો એક એવું મોટું કન્ફ્યુઝન પેદા થાય છે કે એને સમજાવવું થોડું અઘરું છે, ડિફિકલ્ટ છે. પરંતુ આજે આપણે થોડી ચર્ચા એવી વાતની કરીશું કે સિકલ સેલ ડિસીઝ અને સિકલ સેલ ટ્રેટમાં કેવી રીતે થાય છે. અને એકચ્યુઅલી આની એક જીનેટિક થોડી પરિભાષામાં આપણે વાત કરીશું, થોડું ડિટેલમાં થોડી વાત કરીશું કે ભાઈ સિકલ સેલ એટલે શું. સિકલ સેલ એક મ્યુટેશનથી થતો રોગ છે. જીનેટિક મ્યુટેશન થાય છે ક્રોમોઝોમ પર. જેવી રીતે કે ભાઈ જેમ આપણે સમજીએ છીએ કે સિકલ સેલ નોર્મલ હિમોગ્લોબિન આલ્ફા અને બીટા ચેનથી બનેલું હોય છે. જ્યારે એ જીનેટિક મ્યુટેશન થાય છે, એટલે કે બીટા ચેન પર, રંગસૂત્રોની ખામીની વાત કરી રહ્યા છે કે બીટા ચેન પર જ્યારે મ્યુટેશન થાય છે 6 પોઝિશન પર, 11માં એની પર ક્રોમોઝોમ પર, ત્યારે એને સિકલ જે જીન ખરો એ ડેવલપ થાય છે. મતલબ કે એ એક માતા અને એક પિતા બંનેની અંદર અલગ અલગ હોય છે. આપણે જે રીતે જોઈ રહેલા છે કે ઓટોઝોમલ જે ઇનહેરિટન્સ છે, આને સિકલ સેલને એક ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર મતલબ શું કે ભાઈ એ માતા અને પિતા એના દ્વારા જ એના બાળકોને આવશે. જો દાદાને હશે ને પિતાને નહીં હશે તો એના બાળકોને આવશે નહીં. મતલબ કે જો બાળકને સિકલ સેલ છે તો એ ફક્ત ને ફક્ત માતા અને પિતા દ્વારા જ આવેલો એક આ રોગ છે. એટલે એને ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર કહેવામાં આવે છે. બહુ લાંબી સાયન્ટિફિક વાત નથી કરતા, લોકોને સમજણ પડે એટલા માટેની આપણી એક અહેમ છે. ઘણા બધા લોકો કહે છે એટલા માટે. તો આપણે મેલમાં 46 ક્રોમોઝોમ ને XY આવે છે અને ફિમેલમાં 46 + XX આવે છે. એટલે બીજું એ સેક્સ ક્રોમોઝોમની બીમારી નથી. મતલબ કે સ્ત્રી અને પુરુષ એને કોઈ પણ પ્રપોર્શનમાં થઈ શકે છે. એવું નથી કે ભાઈ આ રોગ સ્ત્રીઓમાં થાય છે કે આ રોગ મેલમાં જ થાય છે, એવું નથી. એ કોઈ પણ પ્રપોર્શનમાં થઈ શકે છે, સ્ત્રી હોય કે પુરુષ હોય. મતલબ કે જો માતાને સિકલ સેલ ટ્રેટ હોય કે ડિસીઝ હોય, અથવા ફાધરને સિકલ સેલ ટ્રેટ હોય કે ડિસીઝ હોય, તો અને તો જ એના બાળકને સિકલ સેલ આવશે. પરંતુ સિકલ સેલ ડિસીઝ બાળકને ક્યારે આવશે? જ્યારે બંનેને, માતા અથવા પિતા બંનેને સિકલ સેલ હશે, એ ટ્રેટ હોય કે ડિસીઝ હોય. જો માતાને સિકલ સેલ ટ્રેટ હોય કે ડિસીઝ હોય, પિતાને સિકલ સેલ ટ્રેટ કે ડિસીઝ હોય, તો અને તો જ એના બાળકને સિકલ સેલ ડિસીઝ આવવાની શક્યતા છે. એન્ડ સિકલ સેલ ડિસીઝને આપણે હોમોઝાયગસ તરીકે કહેવામાં આવે છે અને સિકલ સેલ ટ્રેટને આપણે હિટ્રોઝાયગસ કહીએ છીએ. એક ટર્મિનોલોજી છે, તમને ખબર પડે કે નહીં પડે, પણ તમને એટલે કદાચ કોઈ દિવસ સાંભળવા આવે તો તમને ખ્યાલ હોવો જોઈએ એટલા માટે. મતલબ કે ઘણીવાર મારી પાસે ઘણા પેરેન્ટ્સ આવે છે જે સિકલ સેલ ટ્રીટવાળા હોય છે, બંને સિકલ સેલ ટ્રીટવાળા હોય છે. તો આપણે ઘણીવાર આપણે મેરેજ કાઉન્સેલિંગમાં આગળ વાત કરી ચૂક્યા છે. તો શું થાય છે કે ટ્રેટની અંદરથી એક જીન નોર્મલ અને ફાધરનો એક જીન નોર્મલ ને મધરનો એક જીન નોર્મલ જો આવે તો બાળક નોર્મલ પેદા થાય. પરંતુ ઘણીવાર એવું થાય છે કે ભાઈ એક સિકલ જીન ફાધરમાંથી જાય અને મધરમાંથી સિકલ નોર્મલ આવે, એટલે નોર્મલ જીન આવે, તો બાળક પેદા થાય તે સિકલ સેલ ટ્રેટ થાય. પરંતુ જ્યારે સિકલવાળા બંને જીન બાળકમાં જાય તો એ સિકલ સેલ ડિસીઝવાળું બાળક પેદા થાય. એટલે એક જ ઘરની અંદર એવું બની શકે કે એક બાળક નોર્મલ હોય, એક ટ્રેટવાળું હોય અને એક ડિસીઝવાળું પણ હોઈ શકે. એ પહેલું બાળક બી હોઈ શકે, બીજું બાળક બી હોઈ શકે, ત્રીજું બાળક બી હોઈ શકે. તો ઘણીવાર એવું થાય છે કે ઘણા બધા પેરેન્ટ્સ આવે છે, ત્યારે આવે છે કે સાહેબ મારા તો બંને બાળકો એકદમ નોર્મલ છે, એમને કોઈ તકલીફ જ નથી. આ કેવી રીતે થયું? તો કહેવાનો મતલબ એવો છે કે આ એક ઓટોઝોમલ રિસેસિવ ડિસઓર્ડર હોવાથી જો તમને બંનેને સિકલ સેલ છે તો તમારે જ્યારે બી પ્રેગ્નન્સી રહે તો શરૂઆતના 4 મહિનામાં પ્રીનેટલ ડાયગ્નોસિસ ટેસ્ટ, કોરોના વિલાક ટેસ્ટ કે એમ્નિયોસેન્ટોસિસ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.
પ્રેગ્નન્સીના પહેલાં 4 મહિનામાં, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે તમારું આવનારી બાળકને કોઈ જેનેટિક બ્લડ ડિસઓર્ડર છે કે નથી, કે ટ્રેટ છે કે ડિસીઝ છે કે બીજી સિકલ બીટા થેલેસેમિયા છે કે એવું બધું. ઘણીવાર હું એટલા માટે હવેથી વાત કરી રહ્યો છું કે આપણે સિમ્પલ ટર્બિડિટી ટેસ્ટ, સિકલિંગ ટેસ્ટ નથી કરાવતા. આપણે HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ HPLC મેથડથી જ કરાવીએ છીએ, જેથી કરીને થેલેસેમિયા હશે તે પણ ખબર પડી જશે, કે બીજું કોઈ જે પંજાબ ડી કે જે પણ એ ખબર પડી જશે. તો આપણે ઘણીવાર સિમ્પલ સિકલ સેલ ટેસ્ટમાં આ આવતું નથી, અને પછી ઘણીવાર સિકલવાળા અને થેલેસેમિયાવાળા લગ્ન કરે અને બાળક સિકલ બીટા થેલેસેમિયા કે બીજું કોઈ હિમોગ્લોબિનોપેથીવાળું બાળકો પેદા થાય છે. તો આ બધું રોકવા માટે જ આપણે HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ કરાવીએ છીએ, જેથી કરીને આપણે આવનારી પેઢીને આ સિકલ સેલ ડિસીઝવાળા બાળકો પેદા ના થાય, એની માટેની આ એક કોશિશ છે. તમને એટલા માટે આ ચર્ચા કરી રહ્યો છું. ઘણીવાર આ એક મેડિકલને લગતા ટર્મિનોલોજી છે, પરંતુ તમને કહેવાનો મતલબ જ એવો છે કે જો તમે સિકલ સેલ ટ્રેટ હશો કે ડિસીઝ હશો, અથવા જ્યારે મેરેજ કરશો ત્યારે તમે લગ્ન કરતાં પહેલાં જો બંનેની કુંડળી મેળવશો કે ભાઈ મને તો નોર્મલ છે, અથવા કોઈને સિકલ સેલ ટ્રેટ છે કે ડિસીઝ છે, ટ્રેટ હશે તો વાંધો નથી કે ભાઈ ચલો બાળક ટ્રેટ હશે, પરંતુ બંને જણા ટ્રેટ હશે તો તમારું એક બાળકને ડિસીઝ આવવાની શક્યતા છે. તો એ પહેલું બી હોય શકે, બીજું બી હોઈ શકે. તો મહેરબાની કરીને આપણે મેરેજ કાઉન્સેલિંગ કરવી જોઈએ. એવું નથી કહેતા કે ભાઈ ઘણીવાર એવું થશે અમને તો પ્રેમ થઈ ગયો છે, મારે તો કરવું જ છે, તો એના બી ઘણા બધા રસ્તા છે, પરંતુ આપણે જાણી જોઈને કૂવામાં પડવાની કોશિશ ના કરવી. કૂવામાં પડી જશો તો એને બહાર કાઢવાના રસ્તા છે, પરંતુ આપણે એવા રસ્તા અપનાવવા કરતાં જો પહેલેથી જ આપણે જાગૃત થઈશું. થોડી તકલીફો છે, ઘણા બધા સમાજ હજુ જાગૃત નથી, સમાજ ઘણી બધી વસ્તુઓથી અજાણ છે, એટલા માટે આપણને તકલીફો પડશે. ખાસ કરીને છોકરીઓને લગ્ન કરતી વખતે તકલીફો પડશે, પરંતુ આપણે આપણી આવનારી પેઢીને બચાવવા માટે એક બોલ્ડ સ્ટેપ આપણે લેવું પડશે. આપણે બી લેવું પડશે, સમાજે બી જાગવું પડશે, પેરેન્ટ્સોએ બી જાગવું પડશે, કુટુંબે બી આની વિશે થોડી ઘણી વહન ચર્ચાઓ કરવી પડશે. આપણા સામાજિક લીડરો છે, આપણા સમાજના જે લોકો છે, એમણે પણ આ વસ્તુ છે મને નહીં સિકલ સેલ એટલે મારે એની વિશે સમજવાની જરૂર નથી, એવું નથી. સિકલ સેલ નથી એણે તો ખાસ આ સિકલ સેલ વિશે જાણવાની જરૂર છે, જેથી કરીને તમે કોઈને માર્ગદર્શન આપી શકશો, અથવા તમે એને સાચી સલાહ આપી શકશો. કેમ કે ઘણી જગ્યાએ માર્ગદર્શન જ એ મહત્ત્વની પાસું છે. આ રોગને મટાવવા માટે, અથવા તો આ રોગને ભગાવવા માટે, અથવા આને અટકાવવા માટે માર્ગદર્શન, સારી માહિતી એક એવો ઉપાય છે જેનાથી આપણે આનાથી બચી શકીશું. આવનારી પેઢીને બચાવવા માટે આપણે આ જાણકારી લેવી જ પડશે, નહીં તો આવનારી પેઢી બહુ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ જશે. તો ખાસ મારે તમને એટલે જ માટે કહું છું કે આ સિકલ સેલને જાણવા માટે તમારો HPLC HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ તમને તકલીફ હોય કે ના હોય કરાવવી જ જોઈએ. ઘણીવાર એવું થાય છે કે જ્યારે બાળક ડિસીઝ આવે છે ત્યારે બંને મધર ફાધરના ટેસ્ટ કરતાં ખબર પડે કે બંને ટ્રેટ છે કે એક ડિસીઝ છે કે એક ટ્રેટ છે. તો એ વહાણ વીતી જાય છે, પછી આપણે બધું કાર્યવાહી કરીએ છીએ, એ કોઈ મતલબ નથી રહેતો. તો આપણે ઘણી બધી વસ્તુઓ જાણવાની જરૂર છે, ઘણી બધી વસ્તુઓ કરવાની જરૂર છે. તો આપણે આજથી જ એવું પ્રણ લઈએ કે આપણે દરેકે પોતાને સરકારમાં જઈને કરો તો સરકારમાં જજો, પ્રાઇવેટમાં કરો. આ જીવનમાં એક જ વાર આ ટેસ્ટ કરવાનો છે, જેની કિંમત 500 થી 700 રૂપિયા છે. જીવનમાં એક જ વારનું ઇન્વેસ્ટમેન્ટ છે, પરંતુ તમારી આવનારી પેઢીને બચાવવા માટે આ ઇન્વેસ્ટમેન્ટ કરજો. તમને કોઈને બી તકલીફ પડે તો મારી પાસે આવજો, હું તમને એનો રસ્તો કરી આપીશ. હું ઘણી કેમ્પો કરું છું, ઘણી જગ્યાએ મળતો હોઉં છું, તમને કોઈને કોઈ રીતે મદદ કરીશ. પરંતુ આપણે આ સિકલ સેલ સામે લડવાનું છે, આપણે આપણા સમાજને, આપણા વિસ્તારોને બચાવવાનું છે. તો આજથી જ આપણે આ વિશે જાગૃતિ થઈશું, તો જ આપણે આપણા સમાજને આ સિકલ સેલ જેવી બીમારીથી બચાવી શકીશું, અને આપણે હેલ્ધી અને તંદુરસ્ત સમાજની રચના કરી પાડીશું. થેન્ક યુ.